जो उन्होंने भेजा है ईमेल, उस ईमेल में लिखा है लड़का आब्लिक लड़की। इसका मतलब कि वो पहले से प्लान किए हुए हैं कि एक लड़का का और एक लड़की का इसमें हम करवाएंगे। तो अब वो खोज रहे हैं कि कोई लड़की का माता पिता खड़ा होकर कह दे कि हमारी नाबालिग लड़की के साथ इन्होंने किया। શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાળ યૌન શોષણ કેસના સંદર્ભમાં મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી। તેમને ડર છે કે પ્રયાગરાજ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે। 21 ફેબ્રુઆરીએ એફઆઈઆર થયા પછી પ્રયાગરાજ પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી દીધી હતી। ગઈકાલે સોમવારે પોલીસની એક ટીમ વારાણસી પહોંચી હતી। ટીમે સ્થાનિક પોલીસ પાસેથી શંકરાચાર્ય અને તેમના નજીકના સહયોગીઓ વિશે માહિતી એકત્રિત કરી હતી। જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રયાગરાજ પોલીસ આજે શંકરાચાર્યના આશ્રમની મુલાકાત લઈને તેમની પૂછપરછ કરી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે। આ વાતની ભીતિને જોતા શંકરાચાર્ય તેમના વકીલ દ્વારા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે।